નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, સરકારી કર્મચારીઓ માટે મોટા ખુશખબર સામે આવી રહ્યા છે. સરકારી કર્મચારીઓને આ વખતે નવરાત્રિના તહેવારને ધ્યાનમાં રાખીને, દુર્ગા પૂજા તહેવારને ધ્યાનમાં રાખીને 26 સપ્ટેમ્બરના રોજ પગાર જમા કરવામાં આવશે તેવી માહિતી મળી રહી છે. ભારત સરકારે રાજ્ય સરકારના નવા નિયુક્ત થયેલા કર્મચારીઓ, ઔદ્યોગિક કામદારો અને પેન્શનરો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. નવરાત્રિ, દુર્ગા પૂજા અને દશેરા જેવા મુખ્ય તહેવારોને ધ્યાનમાં રાખીને સપ્ટેમ્બર 2025 માટે પગાર અગાઉથી ચૂકવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પહેલનો ઉદ્દેશ્ય કર્મચારીઓ અને પેન્શનરોને તહેવારોની મોસમ દરમિયાન નાણાકીય સહાય પૂરી પાડવાનો છે, જેથી તેઓ કોઈ પણ નાણાકીય ચિંતા વિના તહેવારોનો આનંદ માણી શકે. અગાઉથી પગાર ચૂકવણીની જે તારીખ છે તે નાણાં મંત્રાલયના કંટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ્સ CGA કાર્યાલય દ્વારા આદેશ જાહેર કર્યો છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે સપ્ટેમ્બર 2025 માટે પગાર, પેન્શન અને અન્ય ચૂકવણીઓ શુક્રવાર 26 સપ્ટેમ્બર 2025ના રોજ કરવામાં આવશે. આ ચૂકવણી સામાન્ય તારીખ પહેલાં એટલે કે 30 સપ્ટેમ્બર પહેલાં કરવામાં આવશે. આ એડવાન્સ ચૂકવણી આંશિક ચૂકવણી હશે અને બાકીની રકમ સંપૂર્ણ પગાર, પેન્શન અને અન્ય ભથ્થાનો હિસાબ કર્યા પછી મહિનાના અંતે ચૂકવવામાં આવશે તેવું જણાવવામાં આવી રહ્યું છે. આ નિર્ણયનો હેતુ શું છે? તો આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય તહેવારોની મોસમ દરમિયાન કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને નાણાકીય રાહત આપવાનો છે. નવરાત્રિ અને દુર્ગા પૂજા જેવા મુખ્ય તહેવારો ઘણીવાર ખરીદી, પરિવાર સાથે સમય વિતાવવા અને અન્ય ઉત્સવની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હોય છે. તો એડવાન્સ પગાર કર્મચારીઓને તેમની જરૂરિયાતો સમયસર પૂરી કરવામાં મદદ કરશે, જેનાથી તેઓ તણાવ વિના તહેવારોની મોસમનો આનંદ માણી શકશે. ધન્યવાદ.